ફિગર ઓફ સ્પીચ. લાસ્ટ ટાઈમ આપણે નંબર 1 અને 2 શ્લેષ અને વ્યાજસ્તુતિ કરી નાખ્યા છે. નંબર 3 વિરોધ, કોન્ટ્રડિક્શન. વિરોધનું કેરેક્ટરિસ્ટિક શું છે કે વિરોધ સો વિરોધે અપી વિરુદ્ધ વચન યદ વચ. વિરોધની કેરેક્ટરિસ્ટિક, વિરોધ ફિગર ઓફ સ્પીચમાં શું કહે છે? વિરોધ સો વિરોધે અપી વિરુદ્ધ વચન યદ વચ. મીન્સ વિરોધ ન હોવા છતાં પણ વિરોધ દર્શાવવામાં આવે એને વિરોધ કહે છે. ઇન ટેક્સ્ટ બુક પેજ નંબર 98. Actually, when there is no contradiction, but when the words showing contradiction are used, the figure of speech વિરોધ. મીન્સ વાક્યમાં એના વચનોથી જ્યાં વિરોધ ન હોવા છતાં એના શબ્દો દ્વારા વિરોધ દર્શાવવામાં આવે ત્યારે એને વિરોધ અલંકાર કહે છે. શબ્દોથી વિરોધ દર્શાવવામાં આવે, આમ એનો મિનિંગ એ વિરોધમાં ન થતો હોય પણ શબ્દોથી એવો સેન્સ થતો હોય કે વિરોધ દર્શાવવામાં આવે. Figure of speech is વિરોધ, that is paradox. For example, શું કહે છે? યા નિશા મીન્સ જે રાત્રિ, નિશા મીન્સ રાત્રિ. સર્વભૂતાનામ, અહીંયા ભૂતા એટલે જે પ્રાણીઓ માટે મીન્સ બધાની વાત. પ્રાણીઓ એટલે સંસ્કૃતમાં પ્રાણીઓ એટલે આપણે માણસની વાત છે. ભૂતાનામ તસ્યામ જાગતિ, તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી સાધુ મુનિઓ માટેની વાત છે. જે રાત્રિ બધા પ્રાણીઓ માટે જાગવાની છે. યાનિશા સર્વભૂતાનામ તસ્ય જાગતિ સંયમ. જ્યારે બધા જ પ્રાણીઓ સૂતા હોય છે ત્યારે સંયમી મીન્સ મુનિ જાગે છે. યશ્યમ જાગૃતિ, યશ્યમ જાગૃતિ ભૂતાની. જ્યારે સામાન્ય માણસ જાગે છે. સા નિશા પશ્યતો, સા નિશા પશ્યતો મુનેહે. સાધુને માટે એ ત્યારે રાત્રિનો સમય છે. હવે જો એક રીતે જોઈએ તો અહીંયા કોઈ જ વિરોધ છે નહીં. બધા મુનિઓ હોય કે સામાન્ય માણસ હોય એમના માટે બધાના માટે રાત્રિનો સમય કેવો છે? સૂવાનો સમય છે. પણ છતાં અહીંયા શું વિરોધ દર્શાવે છે કે જો સમજાવો કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગતિ સંયમ. જ્યારે બધા જ પ્રાણીઓ સૂવે છે ત્યારે મુનિ જાગે છે. તસ્યમ જાગૃતિ ભૂતાની. જ્યારે બધા જ લોકો જાગે છે. સા નિશા પશ્યતો મુનિ. ત્યારે એ મુનિ માટે રાત્રિનો સમય છે. ભૂતાના મીન્સ કોમન મેન, સામાન્ય માણસની વાત છે. અને મુનિ સાધુ સંયમી માણસ જે સાધુ છે એની વાત છે. હવે શું છે જોઈએ સમજાય કે ધેટ પીરિયડ ઓફ ધ ડે વિચ ઇઝ ધ ટાઈમ ફોર સ્લીપિંગ ફોર કોમન મેન. આમ સામાન્ય રીતે જ્યારે રાત્રિનો સમય હોય છે એ ધ પીરિયડ ઓફ ધ ડે વિચ ઇઝ ધ ટાઈમ ફોર સ્લીપિંગ ફોર કોમન મેન ઇઝ ધ ટાઈમ ફોર કીપિંગ અવેક ફોર સંન્યાસી. જ્યારે બધાના કોમન મેનને જ્યારે માણસને સૂવાનો સમય હોય છે ત્યારે મુનિનો જાગવાનો સમય છે. એન્ડ વેન કોમન પીપલ કીપ અવેક ધ સંન્યાસી સ્લીપ. અને જ્યારે કોમન પીપલ જાગે છે ત્યારે એ મુનિ સૂવે છે. It is a very well known that the night time is the time for common animal is sleep. તમારી ટેક્સ્ટ બુકમાં છે ને રાઇટ ટાઈમ લખ્યું છે. રાઇટ ટાઈમ મીન્સ નાઇટ ટાઈમ. હવે એ બધાને જ ખબર છે કે રાત્રિનો સમય બધાના માટે શું છે? સૂવાનો સમય છે. Still, however, contradiction is shown by pointing out that time is the time for sannyasi to keep awake. એ કેવી રીતે અહીંયા કઈ રીતે વિરોધ દર્શાવ્યો છે કે એ સંયમી માટે જાગવાનો સમય છે. બધાના માટે કોમન માણસની માટે એક વસ્તુ ફિક્સ છે કે રાતનો સમય એ બધા માટે સૂવાનો સમય હોય. પણ તો અહીંયા વિરોધ કઈ રીતે છે કે ત્યારે સંન્યાસી જાગે છે. જે સૂવાનો સમય છે ત્યારે સંન્યાસી જાગે છે અને જ્યારે કોમન મેન જાગે છે ત્યારે સંન્યાસીને સૂવાનો સમય છે. કઈ રીતે? ઇન ધ સેમ વે contradiction is shown by nothing that the period of time when common animals keep awake, eat and move the sannyasi sleep. So here the figure of his speech is said to be paradox. સમજાવું કે કેવી રીતે અહીંયા આપ્યું છે કે નાઇટ મીન્સ રિટાયર્ડમેન્ટ એન્ડ જાગૃતિ મીન્સ અવેકફુલનેસ, સ્લીપનેસ મીન્સ એક્ટિવિટી મીન્સ
જે સમયે જ્યારે માણસે જાગૃતિ પોતાના મનથી સમજવું જોઈએ એ સમયે સામાન્ય માણસ સમજતો નથી. ત્યારે સંન્યાસી સમજી જાય છે કે કયા સમયે કયું કામ કરવું જોઈએ. એટલે દિવસ અને રાતની વાત નથી, માણસની સમજણની વાત છે કે સંન્યાસી માણસ છે એ એનું સમય યોગ્ય સમયે જ એનું કામ ભગવાનને ભજવાનું છે કે એનું જે છે યોગ્ય સમયે કરી લે છે. જ્યારે સામાન્ય માણસ એ આખી જિંદગી એમાં જ એની વેસ્ટ કરે છે. When common people remain engaged in activity of comfort and enjoyment, the sannyasi rests. મીન્સ જ્યારે જે સમય ત્યારે હોય છે ત્યારે કોમન પીપલ જ્યાં સુધી એની પાસે હોય છે ત્યાં સુધી એમાં જ એંગેજ રહે છે, એમાં જ એન્જોય કરે છે. અને ત્યારે સંન્યાસી શું કરે છે? રેસ્ટ લે છે. ધે રિમેન રિટાયર્ડ, નોટ ડુઈંગ એની એક્ટિવિટી. એ માત્ર ભગવાનનું શરણ લે છે, એ કોઈ બીજી પ્રવૃત્તિ કરતો નથી. ધસ ધ કન્ટ્રડિક્શન સિચ્યુએશન ઇઝ ડિસ્ક્રાઇબ હિયર એન્ડ ધેટ ક્રિએટ્સ વન્ડર. એટલે આમ વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવવામાં આવ્યા છે. વિરોધ વાક્ય દ્વારા શું વિરોધ છે કે બધાના માટે જે સામાન્ય માણસ માટે જે સૂવાનો સમય છે ત્યારે મુનિઓ જાગે છે, અને જ્યારે બધા કોમન પર્સન જ્યારે જાગે છે ત્યારે મુનિ સૂવે છે. એટલે કહેવાનો સમય એ છે કે વાત એ છે કે આમ આ સેન્ટેન્સ દ્વારા વિરોધ દર્શાવ્યો છે કે સંયમી માટે પણ રાત સરખી હોય અને સામાન્ય માણસ માટે પણ રાત સરખી જ હોય. પણ એના મિનિંગ દ્વારા શું સમજવામાં આવે છે કે એ વિરોધ નથી, છતાં વાક્ય દ્વારા વિરોધ દર્શાવ્યો છે કે વિરોધ નથી. વિરોધ એ જ વસ્તુનો છે કે કોમન મેન અને સંન્યાસી વચ્ચેનો ડિફરન્સ શું છે કે એ જ્યારે સામાન્ય માણસ સતત એ એંગેજ રહે છે એક્ટિવિટીમાં, ત્યારે મુનિ રેસ્ટ રહે છે. બીજું આપણે જોઈએ એક્ઝામ્પલ. કે જે રાત્રિનો સમય છે બધા જ પ્રાણીઓના માટે સૂવાનો સમય છે, બરાબર? ત્યારે સંયમી જાગે છે. તે સમયમાં સર્વસામાન્ય પ્રાણીઓ જાગે છે, આહાર વિહાર કરે છે. એટલે અહીંયા રાત્રિ અને મીન્સ આ નિશા અને જાગૃતિ એ બંને દ્વારા વિરોધ દર્શાવી શકાય. બંને દ્વારા વિરોધ એટલે આ વસ્તુ બધા માટે, મુનિ માટે પણ રાત્રિ હોય અને મુનિ માટે પણ જાગવાનો સમય હોય, પણ એક બે વસ્તુ શું છે કે સામાન્ય માણસ અને મુનિ વચ્ચે એ શું ફરક છે એના દ્વારા વિરોધ દર્શાવ્યો છે. બીજું ઉદાહરણ જોઈએ. આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા. યયા બદ્ધતા, યયા એટલે જેનાથી બંધાયેલા છે, યયા બદ્ધાહ પ્રધાવંતી, યયા બદ્ધાહ પ્રધાવંતી મીન્સ દોડે છે, પ્રધાવંતી મીન્સ દોડે છે. મુક્તા તિષ્ઠતિ, મુક્તા તિષ્ઠતિ, મુક્તાઃ તિષ્ઠન્તિ, પંગવત, એટલે પાંગડાની જેમ. આશાનામ મનુષ્યાણામ કાચિત આશ્ચર્ય શૃંખલા, યયા બદ્ધાઃ પ્રધાવંતી, મુક્તા તિષ્ઠન્તિ પંગવત. અહીંયા શું કહે છે કે આશા નામની મનુષ્યની, આશા નામને એટલે અહીંયા કોઈ છોકરીનું નામ, આશા એટલે જે માણસની ઈચ્છાઓ હોય એની વાત છે. મનુષ્યાણામ કાચિદ
એ આશ્ચર્ય, મનુષ્યોની કોઈ એવી આશ્ચર્ય શૃંખલા, એટલે આશ્ચર્યકારક શૃંખલા, સાંકળ, હારમાળા કહીએ કે સાંકળ છે. આશા નામની સાંકળ મનુષ્યની એવી એક સાંકળ છે જેનાથી યયા બધા પ્રધાવંતી, જો અહીંથી વિરોધ થાય કે યયા બધા પ્રધાવંતી, જેમાં બંધાયેલા દોડે છે. હવે એક વસ્તુ કે બંધાયેલું હોય એ દોડે કઈ રીતે, બરાબર. મુક્તા તિષ્ઠંતી પંગવત, હવે છૂટા જે છે બંધાયેલા નથી એ એમને એમ જ ઊભા રહે છે. કેવી રીતે? પંગવત, પાંગડાની જેમ. આશ્ચર્ય નામની માણસની શું કહે છે? એવી આશ્ચર્યકારક સાંકળ છે જેનાથી, યયા મીન્સ જેનાથી બંધાયેલા દોડે છે અને છૂટા રહેલા માણસો પાંગડાની જેમ ઊભા રહે છે. હવે અહીંયા વિરોધ શું છે કે અહીં બંધાયેલા દોડે છે. જે માણસ આશાઓ રાખીને બેઠો હોય એ માણસ પોતાની આશા પૂરી, ઈચ્છાઓ પૂરી કરવા માટે શું કરશે? એની પાછળ દોડ્યા કરશે. એટલે એ આશા પૂરી કરવા માટે મહેનત કર્યા કરશે. પણ જે મુક્તા તિષ્ઠંતી પંગવત, અને જે માણસને આશાઓ, કંઈ સપના નથી, કંઈ જ આશાઓ, ઈચ્છાઓ નથી, એ શું કરશે? ત્યાં પાંગડાની જેમ એમના એમ જ રહેશે. એટલે એની જે સિચ્યુએશન છે એ એમનામ જ રહેશે. એને કોઈ આશા, ઈચ્છાઓ, સપનાઓ નથી, એને પૂરી કરવા કોઈ મહેનત કરશે નહીં. હવે અહીંયા બંધાયેલા દોડે છે. હવે જે માણસ બંધાયેલું હોય એ દોડી શકે નહીં. પણ અહીંયા આખું વાત જુદી છે, પણ આમાં વાક્ય દ્વારા વિરોધ છે, પણ અર્થ દ્વારા વિરોધ નથી. આ લખવાના દ્વારા વિરોધ છે, પણ એના અર્થથી સમજીએ તો એ વિરોધ છે નહીં. વિરોધ છે ને એટલે બંધાયેલા દોડે છે કે જે માણસ આશાઓ રાખીને બેઠો છે એ માણસ એનાથી બંધાયેલો છે. શેનાથી? આશાઓ, સપનાઓથી. એના મનમાં એ સપનાઓ રાખીને બેઠો છે, એનાથી એની પાછળ એ દોડે છે. અને જે મુક્ત રહેલા ઊભા રહે છે. મુક્ત રહેલા શું કરે છે? હવે જે મુક્ત હોય, બંધાયેલા હોય, એ દોડી શકે નહીં. અને મુક્ત છે એ દોડતા નથી. જે મુક્ત છે એ દોડતા નથી. કેમ? કારણ કે એમને કોઈ આશા છે નહીં, એમના કોઈ સપના નથી, એમને કોઈ ઈચ્છાઓ નથી, એમની કોઈ વિશ નથી. એટલે એ શું કરે છે? મુક્ત છે પણ એ ઊભા રહે છે. અને જે આશા નામથી સાંકળથી બંધાયેલા છે એ દોડે છે. બહુ સરસ છે કે એક એક્ઝામ્પલથી, આશાવાન માણસ કાર્યશીલ બને છે. આશાનામ મનુષ્યાણામ કાચિત આશ્ચર્ય, યયા બધા પ્રધાવંતી, જે એમાં બંધાયેલો છે માણસ એ કાર્યશીલ બને છે. અને હતાશ થયેલો માણસ નિષ્ક્રિય રહે છે. તેવો આ શ્લોકનો ભાવાર્થ છે. પણ પ્રત્યક્ષ રીતે વિરોધ દર્શાવાયો છે. પ્રત્યક્ષ રીતે વિરોધ એટલે આમ જોઈએ, વાક્યના અર્થ પ્રમાણે જોઈએ તો આ વિરોધ છે કે બંધાયેલા દોડી શકે નહીં. પણ પરોક્ષ રીતે એનો વિરોધ નથી. ખરેખર એનો વિરોધ નથી. જે આશાઓ રાખીને બેઠો છે એ દોડવાનો છે, એ મહેનત કરવાનો છે, તો એ વિરોધ નથી. એટલે અહીં વિરોધ અલંકાર છે એમ કહેવાય. વિરોધાભાસ છે. વિરોધાભાસ શું છે કે માણસ આશાઓ રાખીને બેસે તો એની મહેનત પાછળ એ દોડ્યા કરશે, પણ છતાં એ વિરોધ છે નહીં. એટલે આ વાક્ય દ્વારા વિરોધ થાય પણ અર્થ દ્વારા વિરોધ થતો નથી. એટલે પરોક્ષ રીતે વિરોધ થશે નહીં. બરાબર. આના વિરોધ અલંકારના બે જ એક્ઝામ્પલ મોસ્ટ એમપી છે કે જે આશા નામની માણસની, મનુષ્યની આશ્ચર્યકારક એવી સાંકળ છે કે જેનાથી બંધાયેલા દોડે છે અને મુક્ત રહેલા પંગવત, પાંગડાની જેમ ઊભા રહે છે. હવે અર્થાંતરન્યાસ. લાસ્ટ ફિગર ઓફ સ્પીચ, અર્થાંતરન્યાસ. સૌથી વધારે સંસ્કૃત સાહિત્યમાં જે એફઓએસ યુઝ થતી હોય તો એ આ અર્થાંતરન્યાસ છે. સૌથી વધારે આનો ઉપયોગ થાય છે કારણ કે એક બહુ જ સામાન્ય વાતને જો તમારે પ્રેઝન્ટેશન કરવી હોય તો એક વિશેષ રજૂઆત કરવાની થાય, અને જો એક બહુ જ મહત્ત્વની વિશેષ વાતને એકદમ લાઇટલી લેવી હોય તો એના માટેની જે મેથડ કહીએ તો એ આ અર્થાંતરન્યાસ. સામાન્યથી વિશેષ તરફ અને વિશેષથી
સામાન્ય તરફ. કોરોબરેશન, કોરોબરેશન અર્થાંતર ન્યાસ. એનું કેરેક્ટરિસ્ટિક્સ છે કે સામાન્યમ વા વિશેષો વા તદ અન્યેન સમર્થ્યતે. સામાન્યનું વિશેષથી અને વિશેષનું સામાન્યથી સમર્થન કરવામાં આવે. યત્ર સો અર્થાંતર ન્યાસ. યત્ર એટલે ત્યાં, તે અર્થાંતર ન્યાસ કહેવાય. સાધર્મ્ય એ ત્રણ વાહ. સાધર્મ્ય એ ત્રણ વાહ એટલે સાધર્મ્ય, સાધર્મ્યથી એટલે એ બંનેમાં કંઈક સમાનપણું હોય એ દ્વારા એ રીતે રજૂઆત કરવામાં. સાધર્મ્ય એ ત્રણ વાહ એટલે સાધર્મ્ય, સમાન ધર્મથી એ બંનેની એ રીતે રજૂઆત કરવામાં આવે. મીનિંગ, where an ordinary or a special fact is supported by another by similarity of quality. જ્યારે કોઈ વસ્તુની સ્પેશિયલ ફેક્ટને બીજી કોઈ એના જેવી જ લગતી ક્વોલિટી સાથે રજૂઆત કરવામાં આવે. property or by difference in quality of property there is ordinary facting by special facting or vice versa. The figure of speech અર્થાંતરન્યા ટ્રાન્સફર્ડ એપિક મીન્સ જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકતનું, સામાન્ય અથવા વિશેષ હકીકતનું કઈ રીતે સામાન્યનું વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે, જે એની સાથે સિમિલરિટી ક્વોલિટી ધરાવતા હોય એ બીજી એના જેવી જ બીજી કોઈ એવી ક્વોલિટી ધરાવતા હોય ત્યારે એની સાથે એનું સમર્થન કરવામાં આવે ત્યારે એ આ અર્થાંતરન્યાસ અલંકાર કહેવાય છે. અહીંયા એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે યહ કોઈ સામાન્ય વાત છે એને એના જેવી જ ક્વોલિટી ધરાવતી વાતને વિશેષ રીતે રજૂઆત કરવામાં, કોઈ વિશેષ વાત રજૂ કરવામાં આવે ત્યારે સામાન્ય વાત કેવી થઈ જાય છે, વધારે સારી થઈ જાય છે. અને વિશેષ વાતો એને સામાન્ય રીતે રજૂ કરીએ એના જેવી જ કોઈ સિમિલરિટી વાત લઈને યહ સ્વભાવો, જેનો સ્વભાવ છે, હી એટલે છે, યસ્યાસ્તિ જેનો સ્વભાવ હોય, જેનો કહે ને કે જેનો સ્વભાવ પડી ગયો, કોઈ માણસની લેતી દેતી કોઈ એટલી બધી શિખામણ મગજમાં ક્યારે ન ઉતરે કે એનો સ્વભાવ એ દૂર કરી શકાય નહીં. જે માણસને જડતા હોય તો એ ગમે એનો સ્વભાવ જ એવો થઈ ગયો તો એ દૂર ન કરી શકાય. સન નિત્યમ દુરતિક્રમ એટલે ત્યારે તમને ખ્યાલ હોય તો આપણે ગુજરાતીની કહેવત બોલે છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. જ્યારે એના પ્રાણ જાય ત્યારે જ એનો સ્વભાવ જાય, ત્યાં સુધી એના સ્વભાવમાં કોઈ ચેન્જ થાય નહીં. સ નિત્યમ દુરતિક્રમ જેનો સ્વભાવ છે એ દૂર કરવો મુશ્કેલ છે. દુરતિક્રમ એટલે મુશ્કેલ છે. એના માટે સરસ એક્ઝામ્પલ આપ્યું છે. આ બહુ જ સામાન્ય વસ્તુ છે, આ બધાને માટે એક સામાન્ય વાત છે કે આ બધા ઘણી બધી વખત સમજી શકાય કે આ સામાન્ય છે કે દરેકનો સ્વભાવ એક સરખો ન હોય, કે દરેકના સ્વભાવને કોઈના સ્વભાવને આપણે બદલાવી શકીએ નહીં. જેનો સ્વભાવ હોય એ દૂર કરવો મુશ્કેલ છે. સાવ સામાન્ય વાતને વિશેષ સમર્થનથી વિશેષ રીતે રજૂ કરી છે. સ્વાયદી ક્રિયતે રાજા, સ્વા મીન્સ ડોગ, જો એને રાજા બનાવી દો, રાજા, તત્કિમ તો શું, તત્કિમ તો એ શું, નાશ્યન તે આપણું નાશના નાહમ, નાશનાથુ પાનહમ મીન્સ જો કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો એ શું કહે છે કે એનો તો પણ એ જોડો ચાવવાનું બંધ કરતો નથી. શુંને ચીવ ચાવવાનું બંધ કરતો નથી. એટલે આ એક વિશેષ રજૂઆતથી આ વાત સામાન્ય વાતને એક વિશેષ રજૂઆતથી કઈ છે. શું કહે છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધ નેચર ઓફ એ પર્સન. બહુ મુશ્કેલ કાર્ય છે દરેક માણસનું કોઈનું ચેન્જ નેચર, સ્વભાવને બદલવો મુશ્કેલ છે.
વિલ ડોગ નોટ અચીવ અસુ ઇફ ઇટ ઇઝ અ મેડ એ કિંગ? સો એને કિંગ રાજા બનાવી દો તો એનો સ્વભાવ છોડવાનો છે? નહીં, કારણ કે એનું એ સ્વભાવ એની પ્રકૃતિમાં લખાયું છે, એના સ્વભાવમાં આવી ગયું છે, એ લખાઈ ગયું છે, તો એ કંઈ એ ચેન્જ કરવાનો નથી. વેરી સિમ્પલ થિંગ ધેટ ટુ ચેન્જ ધ નેચર ઓફ એ પર્સન. બહુ જ સિમ્પલ વસ્તુ છે કે દરેક માણસનો સ્વભાવ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇઝ સપોર્ટેડ બાય ગિવિંગ. માણસના સ્વભાવને દૂર કરવો એ બહુ મુશ્કેલ છે, એ બહુ સિમ્પલ વાતને. બાય ગિવિંગ એન ઇલિસ્ટ્રેશન ઓફ એ ડોગ. એને કયા રીતે સમજાવી છે? કૂતરાના ડોગના એક્ઝામ્પલથી સમજાવ્યું છે. ધેટ ઇઝ ડઝ નોટ ચેન્જ ઇટ નેચર. એ કૂતરો છે, ડોગ છે, એ પોતાનો નેચર બદલાવી શકતો નથી. ઓફ ચીંગ અસુ ઇવન ઇફ ઇટ ઇઝ બીકમ અ કિંગ. જો એને કિંગ બનાવી દો તો પણ એનો શું જે છે શું કંઈ આપણે ચીંગ કરવાનું એ છોડતો નથી. ધીસ ઇઝ ટ્રાન્સફર એપિટેટ. ધ વર્ડ હી યતઃ અને યત. અહીંયા આ ફિગર ઓફ સ્પીચ માટે આ જે વર્ડ આવે છે હી યતઃ, જો અહીંયા હી આવ્યું છે બરાબર, એન્ડ યત. એટલે જ્યારે અર્થાંતર જે આપણે કહીએ એ ફિગર ઓફ સ્પીચ આપ્યું હોય ત્યારે સેન્ટેન્સની અંદર આ વર્ડ આવતા હોય છે વધારે ભાગે, એટલે એ ખ્યાલ આવી જાય કે આ અર્થાંતર ન્યાસ છે. ધ વર્ડ હી યતઃ યત ગીવ ધ સજેશન સપોર્ટિંગ ધ condition of this figure of speech, but it may not be used sometime. ઘણી વખત એનો યુઝ થતો નથી. એક સ્પેશિયલ નોટ આપી છે કે ધીસ ફિગર ઓફ સ્પીચ, આ જે અલંકાર છે, કેન બી યુઝ ટુ એક્સપોઝ સિક્રેટ ઓફ લાઈફ. માણસની સિક્રેટ લાઈફને પણ એ કરે છે ઇફેક્ટિવ. ટુ પુટ વેરી ટેઝરલી, nothing special or common is felt so effective as the fact supported with this figure of speech. કોઈ વસ્તુ એટલી બધી ઇફેક્ટિવ ન લાગતી હોય ત્યારે જો એને આ રીતે રજૂ કરવામાં આવે તો એ એટલી એટ્રેક્ટિવ લાગે છે. જો બહુ સામાન્ય વસ્તુ બધાને જ ખબર છે કે આ બહુ વસ્તુ જૂની થઈ ગઈ બરાબર, બહુ બધાને જ ખબર છે, પણ એને ઇફેક્ટિવ બનાવવા માટે, કોઈ વસ્તુને વધારે સારી બનાવવા માટે ત્યારે આ અલંકારનો યુઝ થાય છે. For the reason only, this figure of speech is a very much used in Sanskrit Subhasita. એટલા માટે જ બહુ વધારે આ ફિગર ઓફ સ્પીચ એ સંસ્કૃત સાહિત્યની અંદર યુઝ થાય છે. તમારે એમસીક્યુઝમાં આવે છે કે આ રીતે જે વાતને રજૂ કરવી હોય તો કઈ ફિગર ઓફ સ્પીચનો યુઝ થશે, કયા અલંકારનો યુઝ થશે. એનું બીજા જે એક્ઝામ્પલ છે આપણે જોઈએ આગળ. તરત હનુમાન અબ્ધિમ, અબ્ધિમ એટલે સમુદ્ર, અતરત એટલે તરી ગયા, હનુમાન અબ્ધિ એટલે સમુદ્ર. દુષ્કરમ હિ દુષ્કરમ કિમ મહાત્મનમ. હવે અહીંયા બહુ વિશેષ, જો પહેલું હતું એ સામાન્યથી વિશેષ તરફ હતું. ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એ સામાન્ય વાત હતી કે દરેકનો કોઈ માણસના સ્વભાવને દૂર કરવો અઘરું છે, એમ એ સામાન્ય વાતને વિશેષ રીતે રજૂઆત ડોગના એક્ઝામ્પલથી આપી હતી. હવે અહીંયા વિશેષથી સામાન્ય તરફ જવાનું છે. વિશેષથી સામાન્ય તરફ એટલે કઈ રીતે કે એક વિશેષ વાત છે કે હનુમાન સાગર પાર કરી ગયા. દુષ્કરમ કિમ મહાત્મનમ, મહાત્મનમ એટલે મહાન માણસો માટે
મુશ્કેલ શું છે? મહાન માણસો માટે કોઈ જ મુશ્કેલ નથી. મહાત્માનો એટલે મહાન માણસો માટે કંઈ અઘરું છે નહીં. હવે અહીંયા વિશેષ રજૂઆત એ કરી કે હનુમાન સાગર તરી ગયા, પણ સામાન્ય તરફ ગયા કે મહાન માણસો માટે દુષ્કર્મ કી મહાત્માનો, એમના માટે મુશ્કેલ નથી કંઈ કાર્ય. દુષ્કર્મ મીન્સ મુશ્કેલ. શું કહે છે? હનુમાન સાગર પાર કરી ગયા. મહાપુરુષોને શું મુશ્કેલ હોય છે? એટલે એક સામાન્ય વાત છે કે મહાપુરુષોને કોઈ કાર્ય મુશ્કેલ હોતું નથી, કારણ કે એમની મહેનત, એમની ધગસ, એમની એ રીતે લગન જ એ રીતે હોય કે જે એમના માટે કોઈ અઘરું હોય નહીં. એટલે લગાવ કહીએ કે જે, એટલે હનુમાન સાગર પાર કરી ગયા. અતરત હનુમાન અબધિ એટલે સમુદ્ર પાર કરી ગયા. અહીંયા સંધિ થશે, હનુમાન અબધિમ. અતરત હનુમાન અબધિમ વિશેષ હકીકત છે, અને વિશેષ હકીકતને કઈ તરફ ગયા? સામાન્ય વાત કરે. એનું સમર્થન દુષ્કર્મ કી મહાત્મનમ, એની વાતની રજૂઆત દુષ્કર્મ કી મહાત્મન માટે કરી. એ સામાન્ય વિધાન વડે કરવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા કયો અલંકાર છે? અર્થાંતર જ્ઞાન. બરાબર. બોલો અહીંયા હવે આપણે MCQ જોઈ લઈએ. બહુ જ અમુક કોમન MCQs હોય છે, અને તમારે થિયરીમાં એક્સપ્લેનેશન આવે તો તમને જે એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ અર્થાંતરન્યાસનું જે સ્વાવાળું છે એ યાદ ન રહે, તો જે લાસ્ટમાં લખાવ્યું કે અતરત હનુમાન અબધિમ, એ નાનું એક્ઝામ્પલ લખીને પણ એક્સપ્લેન કરાવી શકાય. With which ધાતુ? ધાતુ એટલે મીન્સ સંસ્કૃતમાં આપણે એને કંઈ રૂટ્સ, જે વર્બ આપણે કે ક્રિયાપદ કહીએ, વર્બ. વિચ ધાતુ ઇઝ વર્ડ અલંકાર મેડ. અલંકાર શબ્દ કયા ધાતુ પરથી બનેલો છે? તો સ્ટાર્ટિંગમાં જ આપણે ફિગર ઓફ સ્પીચ સ્ટાર્ટ કરી હતી ત્યારે કહ્યું હતું કે અલંકાર શબ્દ અલમ પ્લસ સ્ક્રૂ. તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, આ જે બેઝ છે 11th સ્ટાન્ડર્ડમાં આવે છે કે અલંકાર શબ્દ શાના ઉપરથી આવ્યો છે, અલંકાર શબ્દનો મિનિંગ શું થાય, તો અલંકાર શબ્દ અલમ પ્લસ સ્ક્રૂ પરથી આવે છે. What does the figure of speech enhance? What does the figure of speech enhance? The element of meaning. Number 3. Which of the following enhance the beauty of the poetry? કાવ્યની શોભા તેના દ્વારા વધે છે? Which of the following enhance the beauty of the poetry? કાવ્યની શોભામાં વધારો કરતા હોય તો એ છે અલંકાર.
તમારે ફિગર ઓફ સ્પીચના એમસીક્યુઝને આ રીતે આવશે. તો જો આગળ જોઈએ આપણે, વધુ ભાગે જે લખાય છે એમાંથી વધારે ભાગના આવી જશે. બધા ફિગર ઓફ સ્પીચની કેરેક્ટરિસિટી એમ બી યાદ રાખવાની છે કે થિયરીમાં આપણે એક્સપ્લેન જ્યારે કરાવીએ, ફોર એક્ઝામ્પલ શ્લેષ અલંકાર પૂછે થિયરીમાં, બરાબર, તો શ્લેષ અલંકાર એની કેરેક્ટરિસિટી, એક્ઝામ્પલ અને કઈ રીતે એ શ્લેષ અલંકાર છે, મીન્સ ફિગર ઓફ સ્પીચ કઈ રીતે છે. તો ફોર એક્ઝામ્પલ શ્લેષમાં શું આવે છે, તો જે સેન્ટેન્સ આપ્યું હોય એનો બીજો એક મિનિંગ, ફર્સ્ટ મિનિંગ એન્ડ સેકન્ડ મિનિંગ બંને એક્સપ્લેન કરવાના. ઇન વિચ figure of speech word having more than one meaning is used. જો આ એક બહુ અંદરની વાત છે કે ફિગર ઓફ સ્પીચમાં તમને એક વસ્તુ યાદ રહે કે શ્લેષમાં, તો આ રીતે ક્વેશ્ચન એ રીતે બી અંદરથી પૂછી શકે કે વિચ ફિગર ઓફ સ્પીચ વર્ડ હેવિંગ મોર દેન વન મિનિંગ ઇઝ યુઝ. કઈ ફિગર ઓફ સ્પીચમાં વધારે એક શબ્દના બીજા અર્થનો યુઝ થતો હોય છે, તો શ્લેષ, પૂર્ણ. Fifth number, how many types of શ્લેષ અલંકાર? આપણે આ ટેક્સ્ટ બુકમાં નથી આવતું, તમને શ્લેષ અલંકારનું આપ્યું છે ને એમાં નથી લખ્યું કે શ્લેષ અલંકાર કેટલા પ્રકારના છે. આન્સર છે 2, શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ, એ રીતે આવે છે. 6, find the figure of speech in the sentence. અહીંયા આ સેન્ટેન્સમાં કયો અલંકાર છે? એકસ્મિન વાક્યે. હવે અહીંયા જે આ લખ્યું છે ને એકસ્મિન વાક્યે યત્ર અનેકાર્થ ભવત, અનેકાર્થ ભવત. હવે આ જે છે ને એ ફિગર ઓફ સ્પીચની કેરેક્ટરિસિટી છે, એનું એક્ઝામ્પલ નથી. એટલે અહીંયા કયો આન્સર થશે? ફાઇન્ડ ધ ફિગર ઓફ સ્પીચ ઇન ધ સેન્ટેન્સ એકસ્મિન વાક્ય યત્ર અનેકાર્થ ભવત. એક વાક્યમાં ઘણા અર્થો થતા હોય એ કઈ ફિગર ઓફ સ્પીચમાં છે? શ્લેષ. શ્લેષ ફિગર ઓફ સ્પીચમાં કે જ્યાં એક વાક્યના ઘણા અર્થ થતા હોય છે. એન્ડ નંબર 7, વિચ ફિગર ઓફ સ્પીચ ઇઝ ધેર ઇન ધ સેન્ટેન્સ. હવે આ રીતે એક સેન્ટેન્સમાં બી આપે, તમને આ બી એક્ઝામ્પલ યુઝ થશે કે તમારે વન સેન્ટેન્સમાં એક્સપ્લેનેશન કરવું હોય કે એક સેન્ટેન્સની અંદર એક્ઝામ્પલ યાદ રાખી અને જ્યારે એક્સપ્લેનેશન માટે એ યુઝફુલ થશે. વિચ ફિગર ઓફ સ્પીચ is there in the sentence આ એક્ઝામ્પલ આપણે આવી ગયું છે કે વીરતાહ સંતિ ભૂપાલા સામ્યત તુમ મહાલય.
હવે આ સેન્ટેન્સ આપણે આવી ગયું છે કે વીરતા સંતિ ભૂપાલા. ભૂપાલાનો મિનિંગ થશે કિંગ. સામ્ય તું મહાલય. મહાલયનો બે મિનિંગ થશે, મહા પ્લસ આલય, અને બીજી રીતે જોડણી મહા પ્લસ લય. તો મહાલયમાં મહા પ્લસ આલય, અને આનો મિનિંગ થશે મહેલ, અને મહાલય વિનાશ, મહાવિનાશ. બરાબર. એટલે અહીંયા કયું ફિગર ઓફ સ્પીચ થશે? એક વર્ડના જ બે મિનિંગ થઈ ગયા. વીરતા સંતિ ભૂપાલા, એક રાજાઓ મહેલમાં વિરામ કરે છે, અને બીજો મિનિંગ થાય કે અત્યારે રાજાઓ મહાવિનાશમાં મૃત્યુ પામ્યા છે. એટલે બે મિનિંગ્સ પ્રમાણે થતું હોય ત્યારે શ્લેષ અલંકાર. તમારે શ્લેષ અલંકાર ફિગર ઓફ સ્પીચ માટે આ એક્ઝામ્પલ એક્સપ્લેનેશન માટે યાદ રાખવું હોય તો ઇઝી છે કે એક જ લાઇનની અંદર આખો એક્ઝામ્પલને તમે એક્સપ્લેન કરાવી શકો. હવે આ બી એક્સપ્લેન કરાવું છું કે વિભતિ વિભાતિ વિભાકર, આટલું જ લાઈન આવે છે એ બી ચાલે કે બરાબર. ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ. ઘણા એવું કરતા હોય છે કે બે લાઇનના એક્ઝામ્પલ આવે છે એટલે કોણ એક્સપ્લેનેશનનું લખીને 4 માર્ક્સ ભલે એમને આમ જતા રહેતા હોય, કોઈ ફિગર ઓફ સ્પીચ નથી લર્ન કરી, એવું નહીં કરવાનું. બહુ ઇઝી છે. જો ફિગર ઓફ સ્પીચને વ્યવસ્થિત સરખી રીતે સમજી જાઓ તો, અને આ રીતે નાના નાના એક્ઝામ્પલ યાદ રાખી લો તો બી તમારે એક્સપ્લેનેશનમાં વાંધો ન આવે. હવે વિભાતિ વિભાકર ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ શ્લેષ અલંકાર. કઈ રીતે થશે? આટલા જ નાની લાઈનમાં શું આટલો મિનિંગ આવે છે? વિભાતિ વિભાકર. વિભાકરનો મિનિંગ, વિભાતિ મીન્સ શાઇનિંગ, શોભે છે. વિભાકરનો મિનિંગ સન એન્ડ કિંગ, બે મિનિંગ થાય છે, રાજા અને સૂર્ય. એટલા માટે રાજાએ શોભે છે અને સૂર્ય પણ શોભે છે, એ રીતે બે મિનિંગ થશે. એટલે આન્સર ઇઝ શ્લેષ. એન્ડ નંબર 9, કેશવમ પતિતમ દ્રષ્ટવા. આ તો બહુ જ ઇઝી છે, અને જ્યારે શ્લેષ અલંકાર એક્સપ્લેન કરાવ્યો ત્યારે પણ આવી ગયો કે કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમાગતા. પાંડવા હર્ષમાગતા. રુદંતી કૌરવા. આ રિવાઇઝ એટલા માટે કરું છું કે 2 થી 3 વખત જ્યારે જો મિનિંગ ન સમજાયો હોય તો પણ ખ્યાલ આવી જાય. રુદંતી કૌરવાહ સર્વે હા હા કેશવ. શું કહે છે? કેશવમ પતિતમ દ્રષ્ટવા પાંડવા હર્ષમાગતા. કેશવ ને કૃષ્ણ, ને કેશવ મીન કૃષ્ણ, અને બીજો મિનિંગ થાય ડેડ બોડી. બે કેશવ શબ્દના જ બે મિનિંગ. પાંડવા મીન્સ પાંડવો 5, અને બીજો મિનિંગ થાય ફિશ. એન્ડ કૌરવા મીન્સ કૌરવો, અને સેકન્ડ ક્રો. રાઈટ. કૃષ્ણને પોતાના પક્ષમાં આવતા જોઈને પાંડવો ખુશ થઈ ગયા અને કૌરવો રડવા લાગ્યા. કરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને સેકન્ડ મિનિંગ છે ડેડ બોડી, પાણીમાં ગયો તો એટલે ફિશ રિજોઇસ મીન આનંદિત થઈ ગઈ. એન્ડ કૌરવો ક્રાઇંગ, ઓ ડેડ બોડી ગયું આત્માથી. એટલે ક્રોને હાથમાં ન આવ્યો એટલે દે ઓલ ક્રો ક્રાઇંગ. નંબર 10, which figure of speech જો વ્યાસસ્તુતિ માટે પણ સરસ નાનું એક્ઝામ્પલ છે. જે રીતે શ્લેષ અલંકાર માટે વિભાતિ વિભાકર એટલો નાના એક્ઝામ્પલથી એક્સપ્લેન કરાવી શકાય, એ જ રીતે વ્યાસસ્તુતિ માટે પણ સરસ એક્ઝામ્પલ છે. વિચ ફિગર ઓફ સ્પીચ ઇઝ યુઝ ઇન ધ સેન્ટેન્સ.
જેટલા બી MCQsમાં આવે છે બધા જ મેં એક્સપ્લેન કરાવી દીધા છે, છતાં પણ આપણે જે ફિગર ઓફ સ્પીચમાં જે એક્ઝામ્પલ તમને યાદ રહેતું હોય એક્સપ્લેનેશન માટે, MCQs માટે તો યાદ રાખવાના જ છે, પણ એક્સપ્લેનેશન માટે બી જનકસ્ય સુતા વ્યુઢા ધન્ય દશરથયા, ધન્ય દશરથે પયા. દશરથ પુત્ર અને ધન્ય છે કે જે જન્મદાતાની પુત્રી સાથે લગ્ન કર્યા. હવે એ કયો અલંકાર થાય કે જે દશરથ પુત્ર ધન્ય છે કે જે દશરથ રાજાના પુત્રને કહે છે કે તને ધન્ય છે કે જે જનકસ્ય સુતા, જનક રાજાની પુત્રી સાથે, જનક એટલે જન્મ આપનારની પુત્રી સાથે લગ્ન કર્યા. એટલે અહીંયા નિંદા દ્વારા સ્તુતિ કરી છે. નિંદા દ્વારા સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા બે વસ્તુ આવે છે, બરાબર. એ કયો અલંકાર થશે? વ્યાજ સ્તુતિ. અહીંયા રામની નિંદા કરીને એની સ્તુતિ કરી છે. રામની નિંદા કે ખરેખર તમને ધન્ય છે કે તમે જન્મ આપનારની પુત્રી સાથે લગ્ન કર્યા. અને બીજી રીતે રામને સ્તુતિ કરવામાં આવી છે, પ્રેઝ, કે તમને ધન્ય છે કે દશરથ રાજાની પુત્રી જનક રાજાની પુત્રી સાથે લગ્ન કર્યા. જો એ જ વસ્તુ in which figure of speech slander means ninda becomes praise. Praise means stuti. કઈ ફિગર ઓફ સ્પીચમાં સ્લેન્ડર become praise and praise become સ્લેન્ડર. એવો કયો અલંકાર છે કે જેમાં નિંદા સ્તુતિ બને છે ને સ્તુતિ નિંદા બને છે? તો વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિમાં શું થાય છે કે નિંદાથી સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા. એન્ડ ઇન વિચ ફિગર ઓફ સ્પીચ, આ છે ને વ્યાજ સ્તુતિનું કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાય કે સ્તુતિ દ્વારા નિંદા અને નિંદા દ્વારા સ્તુતિ અલંકાર. કયા અલંકારમાં કહી શકાય? ઇન વિચ ફિગર ઓફ સ્પીચ એન ઓર્ડિનરી or special fact is supported by another by similarity in quality. એવા કયા ફિગર ઓફ સ્પીચની અંદર શું કહે છે કે એન ઓર્ડિનરી ઓર સ્પેશિયલ ફેક્ટ, એની વિશેષ અથવા સામાન્ય રજૂઆતને બીજી એના જેવી સરખી ક્વોલિટી સાથે રજૂઆત કરવામાં આવે છે, તો એ થયો અર્થાંતરન્યાસ. એના જેવી જ લગતી વાતની સાથે લઈ અને વિશેષ રીતે રજૂઆત કરવા અથવા વિશેષને સામાન્ય રીતે રજૂઆત કરવામાં આવે ત્યારે અર્થાંતરન્યાસ કહેવાય. કે સામાન્યનું વિશેષ દ્વારા અને વિશેષનું સામાન્ય દ્વારા જ્યારે સમર્થન કરીએ ત્યારે અર્થાંતરન્યાસ કહેવાય. Which figure of speech do we find in this shloka? या निशा सर्वभूतानां
સર્વભૂતાનાં તસ્યાં જાગૃતિ. વિચ ફિગર ઓફ સ્પીચ ડુ વી ફાઇન્ડ ઇન ધીસ શ્લોકા? જે ટેક્સ્ટબુકમાં જ આ એક્ઝામ્પલ આપેલું છે અને આપણે બી હમણાં એક્સપ્લેન કરાવ્યું કે જે બધા જ પ્રાણીઓ માટે, કોમન પીપલ માટે જાગવાનો સમય છે, મુનિઓ માટે સૂવાનો સમય છે. અને જે મુનિઓ માટે સૂવાનો સમય છે ત્યારે બધા જ પ્રાણીઓ જાગે છે. તો એ અલંકાર કયો છે? વિરોધ. એન્ડ લાસ્ટ સેકન્ડ. In which figure of speech even if there is no contradiction, means વિરોધ ન હોય, in there is no contradiction, the word are used so. જેમાં વિરોધ ન હોય વાક્યમાં, એ વાક્ય સેન્ટેન્સ હોય એમાં કોઈ એ રીતે વિરોધ ન હોય પણ એના શબ્દોથી વિરોધ દર્શાવાતો હોય, સો કોન્ટ્રડિક્શન. વિરોધ અલંકારની એ જ એની સ્પેશિયાલિટી છે કે એમાં વિરોધ અર્થ દ્વારા વિરોધ નથી હોતો પણ એના શબ્દો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હોય છે. એટલે આમ જો વાંચવામાં આવે તો વિરોધ સમજાય છે, શબ્દો દ્વારા વિરોધ નહીં, અર્થ દ્વારા વિરોધ. એટલે જો રીડ કરીએ તો એ શબ્દો દ્વારા વિરોધ લાગે છે પણ જ્યારે એનો અર્થ સમજીએ છીએ ત્યારે વિરોધ હોતો નથી. એ અલંકાર છે વિરોધ. આમ તો ખ્યાલ આવી જાય કે કોન્ટ્રડિક્શન એટલે કયો અલંકાર થાય, તો કે વિરોધ. એન્ડ લાસ્ટ નંબર, વિચ ફિગર ઓફ સ્પીચ is most important in Sanskrit literature? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્કૃત લિટરેચર માટે, જે સંસ્કૃત સાહિત્યમાં જે રચનાઓ કરતા હોય કાવ્યને એના માટે અથવા કંઈ પણ જે કહેવા માટે, સામાન્ય વાત કહેવા માટે અથવા વિશેષ વાતને સામાન્ય રીતે રજૂ કરવા માટે, તો એ કયો MCQs છે કે જે ઇમ્પોર્ટન્ટ છે? તો અર્થાંતરન્યાસ. આપણા માટે ઇમ્પોર્ટન્સ નથી, આપણા માટે બધા જ ઇમ્પોર્ટન્ટ છે પણ સંસ્કૃત સાહિત્યની રચના કરવી હોય ત્યારે વધારે પોએટ છે અથવા લિટરેચર છે એ અર્થાંતરન્યાસનો યુઝ કરે છે. ક્લિયર? અહીંયા આજે આપણો જે ટૉપિક છે ફિગર ઓફ સ્પીચનો એ કમ્પ્લીટ થઈ ગયો. એના પછીનું જે ગ્રામર ટૉપિક છે એ ન્યાય પરિચય